વચન દ્યો કે હું જ્યારે તમને યાદ કરું ત્યારે મને દર્શન દેવાનું. કૃષ્ણ ભગવાને કીધેલું આ ભગતને કે અત્યાર સુધીમાં જેટલા ભગવાન જેને જેને પ્રગટ થયા એક વાર, 2 વાર, 5 વાર, 10 વાર, તો હું તમને 52 વાર દર્શન દઈશ. કારણ કે 52 વાર હું તમને વચને બંધાવું. નરસિંહ મહેતાની દીકરી હતી કુંવરબાઈ. કુંવરબાઈના લગ્ન હતા. તે સમયમાં છોકરી રૂમની અંદર રોતા હતા. આનું રૂપ ધારણ કરી ભગવાન આવ્યા. છોકરીને પૂછ્યું કે તમે રોવો શું કામ? તો કે પપ્પા 2 થી 3 દિવસમાં મારા મેરેજ છે, લગ્ન, અને તમને કોઈ ચિંતા નથી. અને રૂપમાં કીધેલું ભગવાને કે તમારા મેરેજ થઈ જશે. તો કે ક્યાંથી થશે? નથી પૈસા, નથી કામ ધંધો, નથી કોઈ બાપ દાદાની મૂડી, તો મારા મેરેજ તમે કેવી રીતના કરાવશો? 3 દિવસ પછી કુંવરબાઈનું મામેરું કૃષ્ણ ભગવાને ભર્યું. તે સમયમાં રા માંડલિક જુનાગઢનો છેલ્લો રાજા, તે માણસને મનમાં વિચાર આવ્યો કે આ માણસ કોઈ કામ ધંધો કરતો નથી, તો માણસે પૈસા લેતા ક્યાંથી કાઢ્યા? નરસિંહ મહેતાને બોલાવીને કીધું કે તમે લગ્ન કેવી રીતના કરાવેલા? તો કે મેં નહીં, મારા ભગવાને કરાવ્યા. તો કે આ જમાનામાં જો ભગવાન મેરેજ કરાવતા હોય, લગ્ન કરાવતા હોય, તો તમારા ભગવાનને કહેજો મારી સામે તમને દર્શન દે. 8 દિવસ લગી જેલની અંદર કેદ કર્યા. 9મે દિવસ બોલેલા રાધે કૃષ્ણ, ત્યારે ભગવાન અવાજ સાંભળી અને દર્શન દીધા. ને રામ માંડલિક રાજા આ માણસના પગે પડી ગયો અને કીધેલું કે ભગત મને માફ કરી દો, મને ખ્યાલ નહોતો કે તમારી સાથે ભગવાન છે. પછી આ ભગતે એટલું કીધેલું કે તે મારી પરીક્ષા લીધી એવી જ પરીક્ષા તારી લેવાશે. એ વાત પૂરી થઈ. તેને ચારણ ઉપર ખરાબ નજર નાખી. ચારણ એટલે ગઢવી. આ મહેલની અંદર રાજાઓની ગાદી છે, બેસવા માટે રાજ સિંહાસન. સિંહાસન ઉપર ચારણની બાઈ રાજાને રાજ તિલક કરે છે. તો રાજા તેને ના પાડે છે. શું કામ? કે તમે રાજ તિલક કરશો, આશીર્વાદ દેશો, તો તમે મારી બેન અથવા મારી મા ગણાશો. પણ ના શું કામ પાડું? કે તમે રૂપના અંબાર છો. જુનાગઢની તમને રાણી બનાવવા માગું, મારી પત્ની. રાજાની 4 દિશા ફરે. 7 વર્ષની ચારણની દીકરી બોલે કે માં આ રા ફરે છે. તે કે રા નહીં ફરતો, રાનો આખો દી ફરે છે. કારણ કે જેટલા પણ રાજા થઈ ગયા જુનાગઢમાં બધા આપને બેન મહિની. છેલ્લો રાજા રા વંશનો જેને ચારણ ઉપર ખરાબ નજર નાખી. રાજાની 4 દિશા ફેરી. ચારણની બાએ 4 શબ્દમાં શરાબ આપ્યો મહેલની અંદર રાજાને કે મું સંભાર માંડલિક. મું એટલે તું મારા સામું જો, કઈ નારી, કઈ રૂપ અને કઈ જાત. જાત એટલે ચારણ ગઢવી, નારી એટલે સતી હતી. કે મું સંભાર માંડલિક, તારો જે મહેલ છે, જે મહેલની અંદર તે મારું અપમાન કર્યું, એક સમય એવો આવવાનો કે માણસો એને મહેલ નહીં કહી, મસ્જિદ કહેશે. ને જે ગામનું તારું રાજા છો, કિલ્લાની અંદર ગામ છે, ત્યાં બધું જંગલ છે. ને જંગલ છે ત્યાં મુલા ફુકારશે ગામ. મુલા એટલે કે મુસ્લિમ રાજ આવશે. મોહમ્મદ બેગડાનું રાજ આવ્યું. મોહમ્મદ બેગડા પછી આવ્યા 9 નવાબ. ને 9 નવાબમાંથી છેલ્લો નવાબ 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે નવાબને ભગાડેલો. અને છેલ્લે કીધું કે તારો જે મહેલ છે ત્યાં મસ્જિદ થશે. રહેવા માટે ઉપર 16 રૂમ હતા. 16 રૂમ તોડી નાખ્યા મોહમ્મદ બેગડાએ. અને ઉપર મેલા થાંભલા, 4 દિશામાં એક થાંભલા છે. આપણે આને થાંભલા કહીએ. શું કામ? કે આપણને વિષય ખબર નથી કે આને શું કહેવાય. તો મોમેડન થાંભલા નહીં બોલે. શું બોલશે? મિનાર. મિનારનો મતલબ મસ્જિદ. જે ચારણને કીધેલું કે તારો મહેલ છે ત્યાં મસ્જિદ થાય, ગામ છે ત્યાં જંગલ થાય, જંગલ છે ત્યાં ગામ થાય. ને ભમતો માગીશ ભીખ, તારું રાહ પણ રહેશે નહીં. રાહ